સુરતના વેસુ વિસ્તારમાં ફરી બિલ્ડર પુત્રએ સ્ટન્ટ કરી અકસ્માત સર્જ્યો હતો। મોડી રાત્રે વેસુ વિસ્તારમાં નબીરાએ સ્ટન્ટ કરી કાર ડિવાઈડરમાં ઘુસાડી દીધી હતી। નબીરાએ સર્જેલા અકસ્માતમાં બે યુવકો ઈજાગ્રસ્ત થયા હતા। તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। સુરતના વેસુ વિસ્તારમાં ફરી બિલ્ડર પુત્રએ સ્ટન્ટ કરી અકસ્માત સર્જ્યો હતો। મોડી રાત્રે વેસુ વિસ્તારમાં નબીરાએ સ્ટન્ટ કરી કાર ડિવાઈડરમાં ઘુસાડી દીધી હતી। નબીરાએ સર્જેલા અકસ્માતમાં બે યુવાઓ ઈજાગ્રસ્ત થયા હતા। જ્યારે કારમાં ફસાયેલા બિલ્ડરના નબીરા પુત્રને લોકોએ ભારે જેમાંથી બહાર નીકાળ્યો અને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। 3 મહિના અગાઉ પણ આ જ યુવક દ્વારા વેસુ વિસ્તારમાં સ્ટન્ટબાજી કરવામાં આવી હતી। બિલ્ડર પુત્ર મોહિત હિંમત ચૌહાણ દ્વારા ફરી સ્ટન્ટ કરી અકસ્માત સર્જવામાં આવ્યો હતો। ગત 24 ઓક્ટોબર 2024 વહેલી સવારે વેસુના ઉધના મગદલ્લા રોડ પ્રાઇમ શોપર્સ પાસે ફૂલ સ્પીડમાં કાર ચલાવી સ્ટન્ટ કર્યા હતા। સ્પીડમાં કાર ચલાવી એ હદે કાર ડ્રિફ્ટ એટલે કે જોરદાર બ્રેક મારી હતી। તે ટાયરના અવાજથી આસપાસના લોકો જાગી ગયા હતા। પોલીસે તે વખતે યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને કાન પકડાવી માફી પણ મંગાવી હતી। તે છતાં પણ બીજી વખત પણ આ જ કૃત્ય તેના દ્વારા કરવામાં આવ્યું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।